મારા વાલા વિદ્યાર્થી મિત્રો નવી શાળા નિમાણાવતી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. એસિડ બેઝ અને ક્ષારના યુનિટની અંદર આપણે વિવિધ રીતે જોઈ ગયા કે તેવી પછી આગળ કે એસિડ બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે. તો આ એસિડ બેઝના દ્રાવણો કઈ રીતના નક્કી કરવામાં આવશે, કઈ રીતના એસિડ છે, કઈ રીતના બેઝ છે, એને નક્કી કરવા માટે એક વિવિધ પ્રકારના સૂચકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સૂચકોની અંદર ફિનોલ્ફથેલિન નામનું સૂચક અને બીજું રંજક એવી રીતના રંજક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મંદર અને દ્રાવણમાં H+ અથવા તો OS ની સાંદ્રતામાં ઘટાડા વિશેનો અભ્યાસ કરી ગયા કે મંદર આપણે પ્રવૃત્તિ જોઈ હતી કે ધારો કે H2SO4 ને પાણીની અંદર નાખતા શું થાય છે, પછી ધારો કે NaOH છે એને પાણીની અંદર નાખતા શું થાય છે. આ તો મંદરના હતા પ્રવૃત્તિ સાથે આપણે જોયું હતું કે H2SO4 ને પાણીની અંદર નાખતા શું થાય કે તે જે એસિડિક દ્રાવણ છે કયું H2SO4 એને પાણીની અંદર નાખતા એનો શું કર્યું કે મંદન કર્યું કહેવાય. એવા એની વિશેનો આપણે અભ્યાસ કરી ગયા કે એની અંદર ક્યાં હોય કે H+ કા OS- એવી રીતના વિવિધ આયનો હોય છે. અને આ સાર્વત્રિક સૂચકોનો ઉપયોગ કરીને પણ તેની આપણે નક્કી કરી શકાય છે કે દ્રાવણ એસિડિક છે કે દ્રાવણ બેઝિક છે. હવે SiN ની જુદી જુદી સાંદ્રતાના આધારે આને આખી વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે SiN ધારો કે હાઇડ્રોજન આયન હોય તો એની જુદી જુદી સાંદ્રતાના આધારે કે હાઇડ્રોજન આયન ની કે જુદી જુદી સાંદ્રતાના આધારે એના જુદા જુદા રંગમાં પણ ફેરફાર થાય છે. કોમાં કે આમાં એસિડ બેઝ જે દ્રાવણ છે એને નક્કી કરવા માટે. હવે જોઈએ આખી એની વ્યાખ્યા કે pH માપક્રમ કોને કહે છે. કે pH માપક્રમ એ દ્રાવણમાં હાઇડ્રોજન માપવા માટે અથવા તો હાઇડ્રોજનની ગણતરી કરવા માટે વિકસાવવામાં આવેલું જે સાધન છે અથવા તો જે માપક્રમ છે એને શું કહેવાય છે, pH માપક્રમ કહે છે. તમને કોઈ પૂછે કે pH માપક્રમ એટલે શું, કે દ્રાવણની અંદર હાઇડ્રોજનને માપવા માટે વિકસાવવામાં આવેલું જે માપક્રમ છે એને શું કહેવાય, pH માપક્રમ કહે છે. બીજું છે pH માં P એટલે પહેલો કેપિટલ P છે એ જર્મન શબ્દ છે. એને અર્થ એને જર્મનમાં પોટેન્જ કહે છે. એનો અર્થ એવો થાય છે કે શક્તિ થાય છે. આ યાદ રાખવાનું કે pH માં P જે નામનો શબ્દ છે એ કેવો છે, જર્મન શબ્દ છે. એને શું કહેવાય, પોટેન્જ કહે છે. એનો અર્થ એનો તો આપણામાં મીનિંગ શું થાય, શક્તિ એવો થાય છે. હવે pH માં 0 થી 14 સુધીનો માપક્રમ દર્શાવવામાં આવે છે કે pH છે એમાં 0 થી 14 નો આખો માપક્રમ આખી રેખા તૈયાર કરેલી હોય છે. તો 0 સુધીનો જે હોય તો આ સૌથી વધુ એસિડિક હોય છે. 0 જેની pH ની સાંદ્રતા હોય એ સૌથી વધુ એસિડિક હોય છે, જ્યારે 14 જેની સાંદ્રતા હોય એ કેવો હોય, સૌથી વધુ આલ્કલાઇન હોય છે અથવા તો સૌથી વધુ બેઝિક હોય છે. pH એસિડ બેઝ નો સ્વભાવ દર્શાવે છે કે આ દ્રાવણ એસિડ છે કે આ દ્રાવણ બેઝ છે તો એનો સ્વભાવ નક્કી કરે છે. તો 7 જેની pH હોય કે એની કોઈ પણની pH 7 હોય તો એ કેવું દ્રાવણ હોય, તટસ્થ દ્રાવણ હોય છે. અથવા તો 7 થી જેની ઓછી હોય એટલે કેટલી 0 થી 7 થી વસાડ હોય એમાં શું હોય, એસિડિક દ્રાવણ હોય છે અને H+ આયન રહેલો હોય છે. હવે બેઝિક માટે જેની સાંદ્રતા અથવા તો pH 7 અથવા તો 14 ની વસાડ હોય તો એ કેવું દ્રાવણ હોય, બેઝિક હોય. એમાં કયો હોય, OS- હોય છે. હવે આના માટે એક સ્કેલ નક્કી કરવામાં આવી છે. આ સ્કેલમાં કઈ રીતના હોય છે, આ સ્કેલ આખી આવી રીતના છે. આ વચ્ચે જે રહેલું છે એ 7, આ 0 અને આ 14 આ સ્કેલમાં દર્શાવેલું છે. તો આવી રીતના સ્કેલમાં આપણે જોઈએ તો આ જે છે એ તટસ્થ છે, આ કેવા છે, આલ્કલાઇન, અને આ એસિડ. હવે આમાં જોઈએ કે જેમ જેમ H+ આયન ની સાંદ્રતા શું થાય, વધતી જાય એટલે 7 થી
શાંત તરફથી આપણે જતા જેમ જેમ S+ ની આયન ની સાંદ્રતા શું થાય વધતી જાય તેમ તે દ્રાવણની pH માં શું થાય વધારો થાય છે એટલે કે આ દ્રાવણ pH માં વધારો થયો એટલે કેવું થયું વધુ એસિડિક દ્રાવણ છે હવે જેમ જેમ S+ આયન ની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે આપણે અહીંથી જોયું અહીંથી જેમ જેમ S+ આયન ની સાંદ્રતામાં ઘટાડો થાય અને OS ની સાંદ્રતામાં શું થાય વધારો થાય તો આ દ્રાવણને શું કહેવાય તો તેને બેઝિક અથવા તો આલ્કલાઇન દ્રાવણો કહે છે આને બીજી એવી રીતના કેવું કે S+ ની આયન ની સાંદ્રતામાં શું થાય ઘટાડો થાય અને OS+ ની આયન ની સાંદ્રતામાં શું થાય વધારો થાય તો તેને બેઝિક અથવા તો આલ્કલાઇન દ્રાવણ કહે છે એસિડ દ્રાવણ માટે OS ની સાંદ્રતામાં શું થાય ઘટાડો થાય અને S+ આયન ની સાંદ્રતામાં શું થાય વધારો થાય તો તેને એસિડિક દ્રાવણ કહેવામાં આવે છે યાદ રાખવાનું કે એસિડિક અને બેઝ આ બંનેને pH માપદંડની મદદથી સ્કેલની અંદર કઈ રીતના દર્શાવી શકાય છે હવે આપણને સ્કેલની અંદર વિવિધ રીતે દર્શાવેલું છે S+ આયનની સાંદ્રતામાં વધારો અને બીજું S+ જે આયન છે એની સાંદ્રતામાં ઘટાડો અહીંયા S+ ની આયનની સાંદ્રતામાં વધારો અને અહીંયા ઘટાડો તો મેં કીધું એમ જ છે સિમ્પલ કે S+ આયનની સાંદ્રતામાં શું થાય ઘટાડો થાય અને OS ની સાંદ્રતામાં શું થાય વધારો થાય તો એવા દ્રાવણો કેવા હોય કે બેઝિક હોય કે આલ્કલાઇન હોય તમને ટેક્સ્ટ બુક ની અંદર કીધું એમ કે S+ આયનની સાંદ્રતામાં શું થાય વધારો થાય અને OS ની સાંદ્રતામાં શું થાય ઘટાડો થાય તો તેવા દ્રાવણોને કેવા દ્રાવણો એસિડિક દ્રાવણો કહે છે હવે જેની pH શાંત હોય તો તેવા દ્રાવણો કેવા દ્રાવણો કહેવાય તટસ્થ દ્રાવણો કહેવાય છે એ એસિડ પણ નથી અને એ બેઝ પણ નથી તો આ જોયું pH માપદંડની મદદથી એનો સ્કેલ કઈ રીતના હોય છે હવે આપણે દૈનિક જીવનમાં pH નું શું મહત્વ છે pH આ પદ્ધતિ છે એનો આપણી અંદર આપણે જે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ તેનું શું મહત્વ છે તો આના માટે 5 પ્રકાર કઈ રીતના મહત્વ છે એ સમજાવી શકાય છે એસિડિક હોય તો એમાં S+ હોય અને બેઝિક હોય તો એમાં OS- હોય છે હવે એસિડ અને બેઝ ના પહેલા બે ઉદાહરણ આપી દો એસિડ અને બીજું છે બેઝ એસિડ માં આવશે HCl અને બેઝ માં આવશે NaOH યાદ રાખવાનું જો બેઝ હોય તો શું આવ્યું OS આવ્યો એસિડ છે તો એમાં શું આવ્યું S આવ્યો તો આવી રીતના S હોય તો એની અંદર S હોય એસિડિક હોય તો S હોય જ્યારે બેઝિક હોય તો એની અંદર OS નામના આયનો રહેલા હોય છે આ યાદ રાખવા માટે હવે દૈનિક જીવનમાં pH નું મહત્વ પહેલું શું વનસ્પતિઓ અને પ્રાણીઓ pH પ્રત્યે સંવેદનશીલ છે કે પહેલું આપણે પૂછ્યું છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને pH માટે સંવેદનશીલ છે બીજું છે તમારા બગીચામાં pH જે માટી તમારો બગીચો છે એની અંદર જે માટી રહેલી હોય એની pH કેટલી છે તે શું નક્કી કરી શકાય છે ત્રીજું છે આપણા પાચન તંત્રમાં pH નું શું મહત્વ છે કે પાચન તંત્રની અંદર pH નું શું મહત્વ છે હવે દાંતનું સડવું તો એની અંદર pH કઈ રીતના કામ કરે છે કે દાંત આપણા કઈ રીતના સડી જાય છે તો એની ઉપર એનો પણ આધાર કોની ઉપર રહેલો છે pH ની ઉપર રહેલો છે પાંચમું પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મસંરક્ષણ તો આ જે પ્રાણીઓ છે અને વનસ્પતિઓ છે એના દ્વારા રાસાયણિક પ્રક્રિયાઓ એવી થાય કે જેના કારણે એનો પોતાનું સંરક્ષણ કરવા માટે કઈ રીતના pH નું મહત્વ છે તો પહેલું જોઈએ કે વનસ્પતિ અને પ્રાણીઓ pH પ્રત્યે કઈ રીતના સંવેદનશીલ છે એમાં જોઈએ તો પહેલું વનસ્પતિઓ અને પ્રાણીઓ એના માટે pH નું શું મહત્વ છે તો એમાં કીધું છે કે આપણું શરીર 7 થી 7.8 pH ની
માનવ શરીર કેટલી 7 થી 7.8 પીએસ ની મર્યાદામાં રહીને કામ કરે છે તો તો આમાં આની જો પીએસ ની સજીવોમાં પીએસ ની માત્રામાં ઘટાડો કે વધારો થાય તો મનુષ્યના શરીરની અંદર પણ ફેરફાર થાય છે કે માનવ શરીરની પીએસ કેટલી હોય 7 થી 7.8 ની વસાડ રહેલી હોય છે જો કાં વધી જાય તો કાં ઘટી જાય તો આપણે શું કહેવું કે માંદા પડ્યા છે તો એ શું છે પીએસ ના માપદંડની મદદથી તે નક્કી કરી શકાય છે હવે વરસાદી પાણીની પીએસ વરસાદી જે પાણી છે પીએસ કેટલી હોય 5.6 કરતા ઓછી હોય તો એને શું કહેવાય એસિડ વર્ષા એ જે વરસાદી પાણી છે એની પીએચ 5.6 કરતા ઓછી હોય તો એને શું કહેવાય એસિડ વર્ષા કરે છે આપણે જોયું તેમ 7 થી 0 ની વસાડ કેવું હોય એસિડિક હોય તો જે 5 કરતા પણ 5.6 કરતા પણ ઓછી પીએચ હોય તો આવું જે પાણી છે એને શું કહેવાય એસિડ વર્ષા કરે છે એસિડ વર્ષા પાણીમાં જ્યારે નદીમાં વહે છે ત્યારે નદીના પાણીની પીએચ ઘટાડે છે હવે આ જે વરસાદી પાણી છે આખું શું થાય કે જ્યારે વરસાદ પડે છે ત્યારે તે પાણી કોઈ પણ નદી અથવા તો ઝરણા વહે આખા નદીની અંદર વહે છે ત્યારે તે પાણીની સાંદ્રતામાં શું કરે છે એસિડનો વધારો કરે છે તો એની અંદર જે રહેતા પ્રાણીઓ છે અથવા તો જે સજીવો છે તેનું જીવન કેવું થાય છે ખોરવાઈ જાય છે તેના કારણે આ એસિડ વર્ષા થઈ એના કારણે આ એસિડ વર્ષા થવાના કારણે આપણી વનસ્પતિઓનો પણ નુકસાન થાય છે કે વનસ્પતિઓ અમુક ટાઈમે શું થાય કે પીળી પડી જાય છે પાન થવા મળે છે અને જે આપણે અત્યારે હાલમાં જોઈએ તો કપાસ અને સિંગ આ બે હોય છે જો એસિડ વર્ષા થાય એટલે 5.6 કરતા ઓછી પીએચ વાળો વરસાદ થાય તો છોડવાસી જાવા મળે છે તો ક્ષારનું પ્રમાણ શું થાય છે જમીનની અંદર વધી જાય છે આ જો હવે પછીનો છે તમારા બગીચામાં પીએચ એટલે માટીની અંદર રહેલી પીએચ કઈ રીતના આપણને કામ કરે છે તો એના માટે જોઈએ કે વનસ્પતિને તેમના તંદુરસ્ત વિકાસ માટે પીએચ ની મર્યાદા જરૂરી છે કે વનસ્પતિ હોય એને પોતે જે પોતાના છોડ છે કે વનસ્પતિને પોતાના વિકાસ માટે અમુક ટકા પીએચ ની જરૂર હોય છે હવે એવી રીતના કે તંદુરસ્ત વિકાસ માટે પીએચ જાણવા માટે જુદી જુદી જગ્યાએ માટી એકત્ર કરી શકો છો હવે આ એકત્ર કરવા માટે એક આખી પ્રવૃત્તિ આપી છે કે આપણે બગીચાની અંદર આપણે જોઈએ કે આપણા કોઈ પણ ખેતર હોય તો આપણને ખબર નથી હોતી કે એમાં કયું ખાતર ઘટે છે અથવા તો કયા ખાતરની ઉણપ છે તો આ કયા ખાતરની ઉણપ છે અથવા તો એને કયું પોષક તત્વ જરૂરી છે એના માટે આપણે બાગાયત ઓફિસ અથવા તો આપણે કોઈ પણ એગ્રીકલ્ચરની ઓલી હોય ત્યાં જઈને આપણે આપણા માટીના તત્વોની ચકાસણી કરાવી શકીએ છીએ તો એનું શું કર્યું કે પીએચ માપે છે કે આની અંદર કયા તત્વની ખૂબી છે અથવા તો કયા તત્વની ખામી છે એના આધારે આપણે કયું ખાતર એને આપવું તો આના માટે એક પ્રવૃત્તિ કીધેલી છે એ પ્રવૃત્તિની અંદર એક કસનળીમાં 2 ગ્રામ માટી લેવામાં આવે છે કે 2 ગ્રામ માટી લ્યો અને તેમાં 5 ml પાણી ઉમેરો 2 ગ્રામ માટી અને 5 ml પાણી ઉમેરો હવે કસનળીમાં આ જે બે ઘટકો છે કયા એક તો માટી અને બીજું છે પાણી એને હલાવવાનું છે હવે એને હલાવતી રીતે હવે આપણે જ્યારે આની પીએચ નક્કી કરવાની હોય ત્યારે પીએચ માપદંડની મદદથી એના આધારે જે માટીની અંદર કયા ઘટક કણો હાજર છે
અને કયા ઘટકનો ગેરહાજર છે એ આપણે નક્કી કરી શકીએ છીએ કે પીએચ માપદંડની મદદથી એવા સૂચકોનો ઉપયોગ કરવામાં આવે કે જેની મદદથી આ જે આખી જમીન અથવા તો આ જે માટી છે જે એનું સિમ્પલ લીધું છે એ કેવું છે, ક્ષારયુક્ત છે કે ક્ષારયુક્ત નથી, તો તેના આધારે નક્કી કરી શકાય છે. હવે એના વિકાસ માટે કે આ જે વનસ્પતિ છે તો એના વિકાસ માટે કયા કયા તત્વોની જરૂર રહે છે તો આપણે આ પ્રવૃત્તિના આધારે કરી શકીએ. હવે પછી છે આપણા પાચન તંત્રનું કે આપણા પાચન તંત્રમાં pH ની શું મહત્વ. આપણે જઠરની અંદર એક પ્રકારના જે દ્રાવણ કહેવાય એ દ્રાવણનો સ્ત્રાવ થાય છે જઠરની અંદર, મનુષ્યના જઠરની અંદર કયો HCl નામનો એટલે હાઇડ્રોક્લોરિક એસિડ નો સ્ત્રાવ થાય છે. જોઈએ આપણું જઠર હાઇડ્રોક્લોરિક એસિડ જે એનો સ્ત્રાવ કરે છે પણ એ આપણા શરીરને શું કરે, નુકસાન કરે છે. હવે આ જો અને પાચન જે કરવામાં મદદ કરે છે, નુકસાન તો પહોંચાડે છે પણ પાચન કરવામાં શું કરે છે, આ મદદ કરે છે. કેવું છે, એસિડ હોવાના કારણે. હવે એને એક બીજું કીધેલું છે કે આ જે એસિડ છે જો જઠરમાંથી ખૂબ વધુ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય કયો HCl તો આપણા જઠરને પણ નુકસાન કરે છે. હવે એના માટે દર્દ અને બળતરાના કારણે આપણને તે અનુભવાય છે. આપણે અમુક પ્રકારની એમ કે એસિડિટી થઈ ગઈ છે, એસિડિટી થઈ ગઈ તો એનો અર્થ શું થયો કે HCl છે એનો વધારે પ્રમાણમાં ઊંચો સ્ત્રાવ થઈ ગયો છે કોની અંદર, જઠરની અંદર. હવે તેના માટે એક ઉપયોગ કરીએ કે જેને એન્ટાસિડ કહે છે કે આ દર્દથી છુટકારો મેળવવા માટે કે HCl નો સ્ત્રાવ વધી જાય તો એના માટે છુટકારો મેળવવા માટે એન્ટાસિડ એનો ઉપયોગ કરવામાં આવે છે કે જે જઠરમાં HCl નો સ્ત્રાવ થઈ ગયો અને એના કારણે દર્દ જેવી અથવા તો બળતરા આપણને ઉત્પન્ન થાય છે તો આવું ન થાય એના માટે એન્ટાસિડ નામનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કે જે મંદ બેઝ છે એનું આવરણ ઉપયોગમાં આવે છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH આ છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે એન્ટાસિડ તરીકે કે એન્ટાસિડ તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એન્ટાસિડ એટલે આની કરતા ઉલટું કે આ જો નુકસાન કરે તો આ નુકસાન કરે નહીં. એમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળનું જોઈએ કે દાંતનું સડું કે દાંતનું સડું એ કઈ રીતના કે ધારો કે pH 7 કરતા જેમ જેમ ઓછી થાય આપણે દાંતની અંદર એક પ્રકારનું આવરણ રહેલું હોય છે. જો દાંતની pH 7 કરતા ઓછી થતી જાય એટલે કેવા થઈ જાય, ક્ષારયુક્ત થઈ જાય તો તે એસિડ વાળા થતા રહે એના કારણે દાંત શું થાય છે, સડી જાય છે. હવે એની અંદર જોઈએ કે દાંતનું સડું મોઢાની pH 5.5 કરતા ઘટી જાય. કેટલી, મુખની pH 5.5 કરતા કેવી ઓછી થઈ જાય તો શું થાય છે, દાંતમાં જે છે સડો થવાનો શરૂ થઈ જાય છે. આ એક છે એમાં દાંતની ઉપર કયું છે, કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફેટ નામનું આવરણ આવેલું હોય છે. દાંતની ઉપર જે પડ રહેલું હોય એ કેલ્શિયમ ફોસ્ફેટ નામનું પડ રહેલું હોય છે. જ્યારે એની pH માં 5 કરતા શું થાય છે કે ઘટાડો થાય એટલે pH શું થાય, ઘટી એટલે એસિડનું પ્રમાણ વધ્યું. આ જે કેલ્શિયમ ફોસ્ફેટ નામનું જે પડ છે એ શું થાય, ખવાઈ જાય છે અથવા તો એનું ક્ષારણ થાય છે. તો જે એના ક્ષારણ થવાના કારણે દાંત છે એ કેવા થતા જાય, સડતા જાય છે અથવા તો આપણે એમ કહીએ છીએ કે દાંતમાં સડો બેઠો છે.
તો આ એક થયું કે દાંતનું શું થયું કે એનું વિઘટન થયું કહેવાય કે 5.5 કરતા ઓછી pH થવાના કારણે એનો શું થાય છે કે એ જે દાંત છે એની અંદર સડો બેસી જાય છે. આ એક દાંતમાં કઈ રીતના pH કામ કરે છે. હવે એની pH જાળવવા માટે આપણે એવી રીતના અમુક એવા દ્રાવણો અથવા તો એમાં એવો ખોરાક જે ખાવો જોઈએ કે દાંત આપણા સડે નહીં. હવે પાંચમું છે પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મસંરક્ષણ. તો આનો આખો પ્રશ્ન ટેક્સ્ટબુકમાં જે આપ્યો એ બેઠો તમારે લખી નાખવાનો છે. શું તમને ક્યારે મધમાખીએ ડંખ માર્યો છે? પછી મધમાખી ડંખ એસિડ મુક્ત કરે છે જેને કારણે દર્દ અને બળતરા ઉદ્ભવે છે. એ મધમાખી છે જો ઈ ડંખ મારે, એક પ્રકારનું પ્રાણી છે જે આપણને ડંખ મારે તો શું થાય કે ઈ એક પ્રકારના એસિડનો સ્ત્રાવ કરે છે જેના કારણે આપણને શું થાય દર્દ અથવા તો બળતરા થાય છે. હવે ડંખ મારેલા ભાગમાં હળવો બેઝ જેમ કે બેકિંગ સોડા નો ઉપયોગ આપણને શું કરે છે રાહત કરે છે. આપણે જોઈએ કે આ ડંખ મારેલો જે ભાગ છે કોઈ પણ મધમાખી જ્યાં બેકિંગ સોડા અથવા તો આપણે ભીની માટી એને લગાડી દેવામાં આવે તો તે શું થાય ડંખની અંદર રાહત થાય છે. એટલે આ શું છે એસિડની સામે બેઝ એનું આપણે શું કર્યું એક આવરણ બનાવ્યું કહેવાય કે એસિડ સામે બેઝ જે આપ્યો તો એના કારણે શું થયું કે ડંખમાં આપણને રાહત થઈ ગઈ છે. હવે કોવસના પાંદડાને ડંખવાળા રોમ અથવા મિથેનોઇક એસિડ એ મુક્ત કરે છે જેના કારણે દાહક દર્દ ઉદ્ભવે છે. કયો મિથેનોઇક એસિડ? આ આખો કોવસના પાંદડામાંથી મિથેનોઇક એસિડ જે છે એ ઉદ્ભવવાના કારણે કોવસના પાંદડામાંથી મિથેનોઇક એસિડ ઉદ્ભવવાના કારણે તે આપણને દર્દ અથવા બળતરા ઉત્પન્ન કરે છે. જેના માટે આપણે કીધું તેમ એક તો માટી અને બીજું છે એવો બેકિંગ સોડા જે બેઝ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પાંચે પાંચ દૈનિક જીવનમાં pH નું શું મહત્વ છે એ હવે pH માપક્રમ કઈ રીતના નક્કી થાય છે એ આ બંને પ્રશ્નો તમારે લખવાના રહેશે પોતાની નોટબુકની અંદર. જ્યારે આગળ એવી રીતના છે કે કુદરતી તટસ્થીકરણ છે એના વિકલ્પો મૂકવામાં આવ્યા છે. એ આખું કોષ્ટક તમારે વાંચી લેવાનું છે. પાના નંબર 28 ઉપર આપેલું છે કે કુદરતી તત્વો છે તો એના તટસ્થીકરણ માટેના કઈ રીતના કાર્યો કરવા જોઈએ. અસ્તુ.